શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવ મહાપુરાણ વિદ્યેશ્વર સંહિતા. પ્રયાગમાં સુતજીને મુનિઓ દ્વારા તરત પાપ નાશ કરનાર સાધક વિષયક પ્રશ્ન. આદ્યાંત મંગલ જાત શમાન ભાવ માર્ય તમેશ મજ્જ રામ ર માત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ ક્ષમા ભવે મનસી શંકરમ બિકેશમ. જે આદિ અને અંતમાં તથા મધ્યમાં પણ નિત્ય મંગલમય છે, જેમની સમાનતા અથવા તુલના ક્યાંય નથી, જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા દેવતા છે, જેમને 5 મુખ છે અને જે રમતા રમતા ખેલમાં અનાયાસ જગતની રચના, પાલન અને સંહાર તથા અનુગ્રહ અને નિરોભાવરૂપ 5 પ્રબલ કર્મ કરતા રહે છે, એવા સર્વશ્રેષ્ઠ અજર અમર અંબિકા પતિ ભગવાન શંકરનું હું મનમાં અને મનમાં જ ચિંતન કરું છું. વ્યાસજી કહે છે, જે ધર્મનું મહાન ક્ષેત્ર છે અને જ્યાં ગંગા યમુનાનો સંગમ થયો છે, એવા પરમ પુણ્યમય પ્રયાગમાં જે બ્રહ્મલોકનો માર્ગ છે, સત્ય વ્રતમાં તત્પર રહેનારા મહાતપસ્વી મહાભાગ મહાત્મા મુનિઓએ એક વિશાળ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. એ જ્ઞાન યજ્ઞના સમાચાર સાંભળીને પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહામુનિ સુતજી મુનિઓના દર્શનાર્થે પધાર્યા. સુતજીને આવતા જોઈને તે બધા મુનિએ સમયે હર્ષથી હર્યા ભર્યા થઈ ગયા, ખીલી ઉઠ્યા અને અત્યંત પ્રસન્ન ચિત્તથી તેમણે સુતજીનું વિધિવત સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. ત્યાર પછી એ પ્રસન્ન મહાત્માઓએ એમની વિધિવત સ્તુતિ કરી વિનયપૂર્વક હાથ જોડીને આ પ્રકારે બોલ્યા. સર્વજ્ઞ વિદ્વાન રોમ હર્ષણજી, આપ બહુ મોટા ભાગ્યશાળી છો અને તે દ્વારા આપે વ્યાસજીના મુખે સ્વયંની પ્રસન્નતા માટે જ સંપૂર્ણ પુરાણ વિદ્યા પ્રાપ્ત કરી. એટલે જ આપ આચાર્ય સ્વરૂપ કથાઓના ભંડાર છો. ઠીક બરાબર એ જ રીતે જેમ રત્નાકર સમુદ્ર મોટા રત્નોનો આગાર છે, તેમ આ ત્રણેય લોકમાં ભૂત વર્તમાન અને ભવિષ્ય તથા બીજી પણ કોઈ વસ્તુ છે, એ સર્વથી તમે અજ્ઞાત નથી. અમારું પરમ સૌભાગ્ય કે આ યજ્ઞના દર્શન કરવા અહીં પધાર્યા અને આ નિમિત્તે અમારું કશું કલ્યાણ કરનારા છો, કેમ કે આપનું આગમન નિર્થક હોઈ શકે નહીં. આ પહેલા પણ અમે આપની પાસેથી શુભાશુભ તત્વનું પૂરેપૂરું વર્ણન સાંભળ્યું છે, પરંતુ એમાં હજુ અમને સંપૂર્ણ તૃપ્તિ થઈ નથી. અમને તો વારંવાર એને સાંભળવાની ઈચ્છા થાય કરે છે. હે ઉત્તમ બુદ્ધિવાળા સુતજી, આ વખતે અમારે એક જ વાત સાંભળવી છે. જો આપનો અનુગ્રહ હોય તો ગોપનીય ગુપ્ત હોવા છતાં પણ આપ એ વિષયનું વર્ણન કરો. ઘોર કળિયુગ આવવાથી મનુષ્ય પુણ્ય કર્મોથી નિવૃત્ત થઈ જાય છે, દુરાચારમાં ફસાઈ જાય છે અને બધા જ સત્ય ભાષણથી વિમુખ થઈ જાય છે. અન્યોની નિંદામાં તત્પર રહે છે, પારકું ધન હડપ કરી લેવાની ઈચ્છા કરે છે, એમના મન પર સ્ત્રીમાં આસક્ત થઈ જતા હોય છે. બીજા પ્રાણીઓની હિંસા પણ કર્યા કરશે. પોતાના દેહને શરીરને જ આત્મા સમજશે. મૂઢ, નાસ્તિક અને પશુ બુદ્ધિ રાખનાર થશે. માતા પિતા સાથે પણ દ્વેષ બુદ્ધિ રાખશે. બ્રાહ્મણો લોભરૂપી મગરનો કોળિયો બની જશે, અર્થાત લોભી બનશે. વેદ વેચીને પણ જીવિકા ચલાવશે. વિદ્યા પણ માત્ર ધન ઉપાર્જન માટે જ ભણશે. મદથી ચકચૂર થઈ જશે.
સ્વજાતિના ધર્મનો પરિત્યાગ કરશે, ઘણું કરીને લોકોને છેતરશે, ઠગ વિદ્યાનો આશરો લેશે, ત્રણેય કાળની સંધ્યા ઉપાસના કરે નહીં, બ્રહ્મ જ્ઞાનથી શૂન્ય બનશે, સમસ્ત ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરશે, કુસંગી પાપી અને વ્યભિચારી થઈ જશે, એમનામાં શૌર્યનો અભાવ હશે, તેઓ કુચિત ચોરીનું કર્મ કરશે અને એ દ્વારા જીવિકા ચલાવશે, ક્ષુદ્રો જેવો વર્તાવ કરશે, એમના ચિત્ત કામ વાસનાના દાસ બની રહેશે, વૈશ્ય સંસ્કાર ભ્રષ્ટ સ્વધર્મી ત્યાગી કુર્માગી માત્ર ધનોપાર્જન પરાયણ તથા તોલ માપમાં પણ પોતાની કુચિત વૃત્તિનો પરિચય દેનાર થશે. આ જ રીતે ક્ષુદ્રો બ્રાહ્મણોના આચારમાં તત્પર થશે, એમની આકૃતિ ઉજ્જવળ હશે, અર્થાત તેઓ પોતાના કર્મ ધર્મ છોડીને ઉજ્જવળ ફૂલ ફટાક થઈને વ્યર્થ જ ફર્યા કરશે. તે સ્વભાવતઃ પોતાનો ધર્મ છોડશે, એમના વિચાર ધર્મ વિરુદ્ધ હશે, તે કુટિલ અને દ્વિજનિંદક બનશે, જો ધન મળી જશે તો કુકર્મમાં જોતરાઈ જશે, વિદ્વાન થશે તો વાદ વિવાદમાં ફસાઈ જશે, પોતાની જાતને કુલીન માનીને ચારે વર્ણો સાથે રોટી બેટી વ્યવહાર કરશે, પોતાની જાતને કુલીન માનીને ચારે વર્ણો સાથે રોટી બેટી વ્યવહાર કરશે, સમસ્ત વર્ણોને પોતાના કુસંગ સંપર્કથી ભ્રષ્ટ કરશે, અધિકારની સીમાનું મર્યાદાનું ઉલ્લંઘન કરશે અને દ્વિજોચિત સત્કર્મોનું અનુષ્ઠાન કરનાર થઈ જશે. કળયુગની સ્ત્રીઓ ઘણું કરીને સદાચારથી ભ્રષ્ટ થશે અને વારંવાર પતિનું અપમાન કરનારી થશે, સાસુ સસરાનો દ્રોહ કરનારી થશે, એમને કોઈનોય ભય નહીં લાગે, મલિન ભોજન કરશે, કુછિત હાવભાવ ચેન ચાળા કરવામાં તત્પર રહેશે, એમના શીલ સ્વભાવ ખરાબ થઈ જશે અને તેઓ પોતાના પતિની સેવાથી વિમુખ બની જશે. હે સૂતજી, આ રીતે જેમને બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હશે, જેમણે સ્વધર્મનો ત્યાગ કર્યો હશે, આવા લોકોને આલોક અને પરલોકમાં ઉત્તમ ગતિ કેવી રીતે પ્રાપ્ત થશે? આ જ ચિંતાથી અમારા મન સદા વ્યાકુળ રહે છે. પરોપકાર જેવો બીજો કોઈ ધર્મ નથી, તેથી જે નાના સરખા ઉપાયથી આમના સર્વે પાપોનો તત્કાલ ન્યાસ થઈ જાય એ ઉપાય આ વખતે કૃપાપૂર્વક અમને બતાવો, કેમ કે તમે સમસ્ત સિદ્ધાંતોના જાણકાર છો, જ્ઞાતા છો. વ્યાસજી કહે છે, એ ભાવિતાત્મા મુનિઓની આ વાત સાંભળીને સૂતજી મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને એમને આ પ્રમાણે કહેવા લાગ્યા. અધ્યાય 1. શિવ પુરાણનો પરિચય. સૂતજી કહે છે, સાધુ મહાત્માઓ, તમે બહુ સરસ વાત પૂછી છે. તમારો આ પ્રશ્ન ત્રણેય લોકના હિતનો છે, હિતકારક છે. હું ગુરુદેવ વ્યાસનું સ્મરણ કરીને આપ લોકોના સ્નેહને વશ થઈને આ વિષયનું વર્ણન કરીશ. તમે આદરપૂર્વક સાંભળો. સૌથી ઉત્તમ જે શિવ પુરાણ છે તે વેદાંતનું સર્વસ્વ છે. વક્તા અને શ્રોતાના સમસ્ત પાપ સમૂહનો નાશ કરીને ઉદ્ધાર કરવા વાળું છે. એટલું જ નહીં, તે પરલોકમાં પરમાર્થ વસ્તુનું પ્રદાન કરે છે અને કળિયુગની કલ્પ રાશિનો નાશ કરે છે. એમાં ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન છે. હે બ્રાહ્મણો, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને આપનાર તે પુરાણ સ્વયંના પ્રભાવની દ્રષ્ટિથી વિસ્તાર વૃદ્ધિને પ્રાપ્ત થાય છે.
વિપ્રવરો એ સર્વોત્તમ શિવ પુરાણના અધ્યયન માત્રથી તે કળિયુગના પાપાશક્ત જીવ શ્રેષ્ઠતમ ગતિને પ્રાપ્ત થઈ જશે. જ્યાં સુધી શિવ પુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી કળિયુગના મહા ઉત્પાત જગતમાં નિર્ભય થઈને વિચર્યા કરશે. આ પુરાણ વેદ તુલ્ય મનાય છે. આ વેદ કલ્પ પુરાણનું પ્રણયન સૌથી પહેલા ભગવાન શિવે જ કર્યું હતું. વેદેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, સતરુદ્ર સંહિતા, કોટી રુદ્ર સંહિતા, સહસ્ત્ર રુદ્ર કોટી રુદ્ર સંહિતા, વાયવ્ય સંહિતા અને ધર્મ સંહિતા. આ રીતે આ પુરાણના 12 ભેદ અથવા અખંડ છે. આ 12 સંહિતાઓ અત્યંત પૂર્ણમય મનાય છે. હે બ્રાહ્મણો, હવે હું એમાં આવતા શ્લોકોની સંખ્યા બનાવી રહ્યો છું. તમે સૌ એ આદરપૂર્વક સાંભળો. વેદેશ્વર સંહિતામાં 10,000 શ્લોક છે. રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા અને માતૃ સંહિતા એમ દરેકમાં 8,000 શ્લોક છે. હે બ્રાહ્મણો, એકાદશ રુદ્ર સંહિતામાં 13,000, કૈલાસ સંહિતામાં 6,000, શતરુદ્ર સંહિતામાં 3,000, કોટી રુદ્ર સંહિતામાં 9,000, સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતામાં 11,000, વાયવ્ય સંહિતામાં 4,000, ધર્મ સંહિતામાં 12,000 શ્લોક છે. આ રીતે મૂળ શિવ પુરાણની શ્લોક સંખ્યા 1,00,000 છે. પરંતુ વ્યાસજીએ એને 24,000 શ્લોકોમાં સંક્ષેપ કરી આપ્યો. પુરાણોની કર્મ સંખ્યાના વિચારથી આ શિવ પુરાણનું સ્થાન ચોથું છે. એમાં 7 સંહિતાઓ છે. પૂર્વકાળમાં ભગવાન શિવે શ્લોક સંખ્યાની દ્રષ્ટિએ 100 કરોડ શ્લોકોનો એક પુરાણ ગ્રંથ ગ્રંથિત કર્યો હતો. સૃષ્ટિના આરંભે નિર્મિત થયેલ એ પુરાણ સાહિત્ય અત્યંત વિસ્તૃત હતું. પછી દ્વાપર આદિ યુગમાં દ્વૈપાયન વ્યાસ વગેરે મહર્ષિઓએ જ્યારે પુરાણનું 18 ભાગમાં વિભાજન કરી દીધું એ વખતે સંપૂર્ણ પુરાણોનું સંક્ષિપ્ત રૂપ માત્ર 4,00,000 શ્લોકોનું રહી ગયું. એ સમયે એમણે શિવ પુરાણનું પ્રતિપાદન 24,000 શ્લોકોમાં કર્યું. આજ શિવ પુરાણની શ્લોક સંખ્યા છે. આ વેદ તુલ્ય પુરાણ 7 સંહિતાઓમાં વહેંચાયેલું છે. એની પહેલી સંહિતાનું નામ વિદેશ્વર સંહિતા છે. બીજી રુદ્ર સંહિતા સમજવી જોઈએ. ત્રીજીનું નામ સતરુદ્ર સંહિતા, ચોથીનું નામ કોટી રુદ્ર સંહિતા, પાંચમીનું નામ ઉમા સંહિતા, છઠ્ઠીનું નામ કૈલાસ સંહિતા અને સાતમીનું નામ વાયવ્ય સંહિતા છે. આ રીતે આ 7 સંહિતાઓ માનવામાં આવી છે. આ 7 સંહિતાઓથી યુક્ત દિવ્ય શિવ પુરાણ વેદ તુલ્ય પ્રામાણિક અને સૌથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરનારું છે. આ નિર્મળ શિવ પુરાણ શિવ દ્વારા જ પ્રતિપાદિત છે અને શૈવ શિરોમણી ભગવાન વ્યાસે સંક્ષેપમાં સંકલિત કર્યું છે. આ સમસ્ત જીવ સમુદાય માટે ઉપકાર, ત્રિવિધ તાપોને હરનારું, તુલના રહિત અને સત્પુરુષોને કલ્યાણપ્રદ છે. એમાં વેદાંત, વિજ્ઞાનમય, પ્રધાન તથા નિષ્કપટ નિષ્કાપ ધર્મનું પ્રતિપાદન થયેલું છે. આ પુરાણ ઈર્ષા રહિત અંતઃકરણ વિદ્વાનોને માટે જાણવા જેવું છે. એમાં શ્રેષ્ઠ મંત્ર સમૂહનું સંકલન છે. ધર્મ, અર્થ અને કામ એમ ત્રિવર્ગની પ્રાપ્તિના સાધનનું પણ વર્ણન છે. આ ઉત્તમ શિવ પુરાણ સમસ્ત પુરાણોમાં શ્રેષ્ઠ છે. વેદ વેદાંતમાં વૈદ્ય રૂપથી વિલસિત પરમ વસ્તુ પરમાત્માનું એમાં ગાન કરવામાં આવ્યું છે. જે ખુદ આદરથી આ વાંચે છે, જે ખૂબ આદરથી આ વાંચશે અને સાંભળશે તે ભગવાન શિવનો
પ્રિય થઈને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 2 સમાપ્ત. સાધ્ય સાધન વગેરેનો વિચાર તથા શ્રવણ કીર્તન અને મનન, આ 3 સાધનોની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન. વ્યાસજી કહે છે, સુતજીનું આ વચન સાંભળીને તે બધા મહર્ષિ બોલ્યા, હવે આપ અમને વેદાંત સાર સ્વરૂપ અદ્ભુત શિવ પુરાણની કથા સંભળાવો. સુતજી બોલ્યા, આપ સૌ મહર્ષિ ગણ રોગ શોક રહિત કલ્યાણમય ભગવાન શિવનું સ્મરણ કરીને પુરાણ પ્રવર શિવ પુરાણની કથા જે વેદના સાર તત્વથી પ્રગટ થઈ છે તે કથાનું શ્રવણ કરો. શિવ પુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેયનું પ્રતિપૂર્વક ગાન કરવામાં આવ્યું છે અને વેદાંત વૈદ્ય શસ્ત્રોનું વિશેષ રૂપે વર્ણન છે. વેદાંત વૈદ્ય વિશેષ રૂપે વર્ણન છે. આ વર્તમાન કલ્પમાં જ્યારે સૃષ્ટિનો આરંભ થયો હતો એ દિવસોમાં 6 કુલના મહર્ષિ પરસ્પર વાદ વિવાદ કરતા કરતા કહેવા લાગ્યા કે અમુક વસ્તુ સૌથી ઉત્કૃષ્ટ છે અને અમુક નથી. એમના વિવાદે અત્યંત મહાન રૂપ ધારણ કરી લીધું. ત્યારે બધા જ પોતાની શંકાનું સમાધાન થાય એ માટે સૃષ્ટિ કરતા અવિનાશી બ્રહ્માજી પાસે ગયા અને હાથ જોડીને વિનયભરી વાણીમાં બોલ્યા, પ્રભો, આપ સંપૂર્ણ જગતનું ધારણ પોષણ કરનારા છો તથા સમસ્ત કારણોનું કારણ છો. અમે આ જાણવા ઈચ્છીએ છીએ કે સંપૂર્ણ તત્વોથી પરાત્પર પુરાણ પુરુષ કોણ છે? બ્રહ્માજી બોલ્યા, જ્યાંથી મન વાણી પરમ તત્વને ન પામીને પાછી પડે છે અને જેમનાથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર વગેરેથી યુક્ત આ સંપૂર્ણ જગત સમસ્ત ભૂતો અને ઇન્દ્રિયોની સાથે પહેલા પ્રગટ થયું હતું એ દેવ મહાદેવ સર્વજ્ઞ તથા સંપૂર્ણ જગતના સ્વામી છે. તે જ સૌથી ઉત્કૃષ્ટ છે. ભક્તિથી જ એમનો સાક્ષાત્કાર થાય છે. બીજા કોઈ ઉપાયથી ક્યાંય એમનું દર્શન થતું નથી. રુદ્ર, હરિ, હર તથા અન્ય દેવેશ્વર સદા ઉત્તમ ભક્તિભાવથી એમના દર્શન કરવા ચાહે છે. ભગવાન શિવમાં ભક્તિ થવાથી મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. દેવતાના કૃપા પ્રસાદથી એમનામાં ભક્તિ થાય છે અને ભક્તિથી દેવતાનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે. જેમ કે અંકુરથી બીજ ઉત્પન્ન થાય છે અને બીજથી અંકુર ઉત્પન્ન થાય છે તે એટલા માટે તમે બધા બ્રહર્ષિ ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે ભૂતલ પર જઈને હજારો વર્ષ ચાલુ રહે એવા એક વિશાળ યજ્ઞનું આયોજન કરો. આ યજ્ઞપતિ ભગવાન શિવની જ કૃપાથી વેદોક્ત વિદ્યાનું સારભૂત સાંખ્ય સાધનનું જ્ઞાન થાય છે. શિવપદની પ્રાપ્તિ જ સાધ્ય છે. એમની સેવા જ સાધન છે. એમના પ્રસાદ કૃપા પ્રસાદથી જે નિત્ય નૈમિતિક ફળથી નિસ્પૃહ થાય એ જ સાધક છે. વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરીને મહાન ફળને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી દેવું એ જ પરમેશ્વર પદની પ્રાપ્તિ છે અને તે જ ચાલોક્ય વગેરે કર્મથી પ્રાપ્ત થનારી મુક્તિ છે. તે તો પુરુષોને પોતાની ભક્તિ અનુસાર એ બધા ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. એ ભક્તિના સાધન અને પ્રકાર છે. સાક્ષાત મહેશ્વરે એ સાધનોનું પ્રતિપાદન કરેલું છે. એમાંથી સારભૂત સાધનોનો સંક્ષેપ કરીને હું તમને બતાવી રહ્યો છું. કાનથી ભગવાનના નામ, ગુણ અને લીલાનું શ્રવણ, વાણી દ્વારા એમનું કથન અને મન દ્વારા એનું મનન, આ ત્રણેયને મહાન સાધન કહેવામાં આવ્યા છે. કાનથી ભગવાનના નામ, ગુણ અને લીલાનું શ્રવણ
વાણી દ્વારા એનું કથન અને મન દ્વારા એનું મનન, આ ત્રણેયને મહાન સાધન કહેવામાં આવ્યા છે. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધન મુચ્યતે. તાત્પર્ય એ કે મહેશ્વરનું શ્રવણ, કીર્તન અને મનન કરવું જોઈએ. આ શ્રુતિનું વાક્ય આપણા સૌ માટે પ્રમાણભૂત છે. આ સાધનથી જ સંપૂર્ણ મનોરથની સિદ્ધિમાં સંલગ્ન તમે લોકો પરમ સાધ્યને ઉપલબ્ધ થઈ જાઓ. લોકો પ્રત્યેક વસ્તુને આંખથી જોઈને એમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ જે વસ્તુનું ક્યાંય પ્રત્યક્ષ દર્શન થતું નથી એને શ્રવણ ઇન્દ્રિય દ્વારા જાણી લઈને, સાંભળી લઈને મનુષ્ય એની પ્રાપ્તિ માટે ચેષ્ટા પ્રયત્ન કરે છે. તેથી પ્રથમ સાધન શ્રવણ જ છે. એ દ્વારા ગુરુ મુખે તત્વ સાંભળીને શ્રેષ્ઠ બુદ્ધિવાળો વિદ્વાન પુરુષ અન્ય સાધન, કીર્તન અને મનનની સિદ્ધિ કરતો હોય છે. ક્રમશઃ મનન સુધી આ સાધનની સારી રીતે સાધના કરી લીધા પછી એ સાડોક્ય વગેરે ક્રમથી ધીરે ધીરે ભગવાન શિવનો સંયોગ પ્રાપ્ત કરી લે છે. પ્રથમ બધા અંગોના રોગ નષ્ટ થઈ જાય છે, પછી સર્વે પ્રકારનો લૌકિક આનંદ પણ વિલીન થઈ જાય છે. ભગવાન શંકરની પૂજા, એમના નામોનો જપ, એમના ગુણ, રૂપ, વિલાસ અને નામોનું યુક્તિપરાયણ ચિત્ત દ્વારા નિરંતર પરિશોધન અથવા ચિંતન થાય છે, એને જ મનન કહે છે. અને એ મહેશ્વરની કૃપા દ્રષ્ટિથી જ ઉપલબ્ધ થાય છે. એને જ સમસ્ત શ્રેષ્ઠ સાધનોમાં પ્રધાન અથવા મુખ્ય કહેવામાં આવે છે. જે કહે છે, મુનીશ્વરો, આ સાધનનું મહાત્મ્ય બતાવવા પ્રસંગમાં હું આપને માટે એક પ્રાચીન વૃત્તાંતનું વર્ણન કરીશ, એને તમે ધ્યાનપૂર્વક સાંભળો. બહુ પહેલાની વાત છે. પરાશર મુનિના પુત્ર મારા ગુરુ વ્યાસદેવજી સરસ્વતી નદીના સુંદર તટ પર તપસ્યા કરી રહ્યા હતા. એક દિવસ સૂર્ય સમાન તેજસ્વી વિમાનથી યાત્રા કરતા કરતા ભગવાન સનત કુમાર અચાનક ત્યાં જઈ પહોંચ્યા. એમણે મારા ગુરુ વ્યાસદેવજીને ત્યાં જોતા તે તો ધ્યાનમગ્ન હતા. ધ્યાનમાંથી જાગ્યા પછી એમણે બ્રહ્મપુત્ર સનત કુમારજીને પોતાની સામે ઉપસ્થિત થયેલા જોયા. એમણે જોઈને એ ખૂબ જ ઝડપથી ઉઠ્યા અને ચરણોમાં પ્રણામ કર્યા. અર્ધ્ય આપ્યો, દેવતાઓને બેસવા યોગ્ય એવું આસન આપ્યું. ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન સનતકુમાર વિનંત ભાવથી ઊભા રહેલા વ્યાસજી પ્રત્યે ગંભીર વાણીમાં બોલ્યા, હે મુનિ, તમે સત્ય વસ્તુનું ચિંતન કરો. તે સત્ય પદાર્થ ભગવાન શિવ જ છે, જેનો તમે સાક્ષાત્કાર કરવા ચાહો છો. તમારા સાક્ષાત્કારનો વિષય સ્વયં ભગવાન શિવ છે. ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય મહત્તર સાધન કહેવાયા છે. આ ત્રણેય વેદ સંપન્ન છે. પૂર્વકાળમાં હું બીજા સાધનોના સંભ્રમમાં પડીને ફરતો મંદરાચલ પર જઈ પહોંચ્યો અને ત્યાં તપસ્યા કરવા માંડી. ત્યાર પછી મહેશ્વર શિવની આજ્ઞાથી ભગવાન નંદિકેશ્વર ત્યાં આવ્યા. એમની મારા પર બહુ મોટી દયા હતી. તે સૌના સાક્ષી તથા શિવગણોના સ્વામી ભગવાન નંદિકેશ્વર મને સ્નેહપૂર્વક મુક્તિનું ઉત્તમ સાધન બતાવતા બોલ્યા, ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય સાધનો વેદ સંમત છે અને મુક્તિનો સાક્ષાત કારણ છે. આ વાત સ્વયં ભગવાન શિવે મને કહી છે. માટે હે બ્રહ્મન, તમે શ્રવણ આદિ ત્રણેય સાધનોનું અનુષ્ઠાન કરો. વ્યાસજીને વારંવાર આવું કહીને અનુગામીઓ સહિત બ્રહ્મપુત્ર સનત કુમાર
પરમ સુંદર બ્રહ્મધામમાં જતા રહ્યા. આ રીતે પૂર્વકાળના આ ઉત્તમ વૃત્તાંતનું મેં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. ઋષિ બોલ્યા, હે સુતજી, શ્રવણ આદિ 3 સાધનોને તમે મુક્તિનો ઉપાય બતાવ્યો છે. પરંતુ જો કોઈ શ્રવણ આદિ 3 સાધન કરવામાં અસમર્થ હોય, એ કયા ઉપાયનું અવલંબન લઈને મુક્તિને પામી શકે? કયા સાધન ભૂત કર્મ દ્વારા વગર પ્રયત્ને મોક્ષ મળી શકે ખરો? અધ્યાય 3 અને 4. હર હર મહાદેવ.